7 વાગ્યાનો આવ્યો છું ને 10 વાગ્યા તો લગતા હજુ કોઈ ગ્રાહક નહીં આવ્યું અને આ તો લોન લઈને ધંધો કર્યો હો છું ખમને ચંકા 60,000 રૂપિયા લોન કરી હતી 60,000 રૂપિયા પેલી મહિલા લોન નહીં આવતી એની મારા બૈરા પર લોન કરી હતી બારું તો ના પાડતું તું તો એમ કીધું કરવા જાગું ઓ મને કમે ભરવાના છે કે તાનું શું કરવાનું છે એટલે લોન કરી દે 45,000 રૂપિયાનો માલ લાવ્યો 45 ના 60 તો થઈ ખબર છે પણ હા કોઈ ગ્રાહક જ નહીં આવતું ને આ મગથી નહીં આવતું કે આ મગથી નહીં આવતું કોઈ નહીં આવતું હું તો ગોઠવી ને થાક્યો પેલો સોરાને કીધું કે હેડો કે હંગાતી મારી હાહુરો ના આવ્યો મારી હાહુની શોગન આ સોરાને ચાંદુ કીધું કાલે આવજો હો 10-11 વાગે આવજો પણ હજુ સુધી નહીં આવ્યો તો કે સોરો હોય ને તો સોરા ભારી કોક પાછું આવે કે આ કોક લેવા આવ્યું છે આ તો કે એકલો કે હું કરવા લાગે કોક તો આવે છે કોક ડોહો ગીત ગાતો આવા લાગે હા દે ચો સાહેબ પણ ઉપર થોડા તને હવાણ પણ માં હું આદરી છે આવાનો નાટક આદરસી ચોળા ભાઈ નાટક આદરા દેખાય તો મને બે હું તો અહીંનો જ છું પણ આ જાદુગર જેવું હું લાયા છો હા કોઈ મેરો છે કે હું હે આ મેરો દેખાય મેરો મેરો તો નહીં પણ મેં કીધું હવાણ પણ મો આવાનો વ્યાપાર ખોલ્યો છે નંબર તો નહીં આવી પછી આ એક તો હું બોલે લે બળી પતિંગનો જ ગોઠવો છો મુકાવ પણ તો 20-25 દાડા બાકી છે તો અત્યારથી હું આદરી છે ભલે 3 દાડા ચમ નહીં બાકી તમારે હું જો બધું ધંધો મારા કરવાનો તો મારા કરવાનો છો મેં ધંધો તો તમારે કરવાનો છે પણ અત્યારથી એ પાછો હવાનો પોળમાં ઝાકોળમાં ઝાકોળને 10 વાગવા આયા ખબર પડે હા ઓહો નવીને પતિંગ લાઈન ગોઠવે જો હોમો જવાબ આલે કોઈ વેપાર કરવા લાયા છો કે પછી કોકની વીર બાળવા લાયા છો તો ઘેર મગાડી મેલવાને હિરાયા ધંધો કરવા લાયા છે ના વેપારી તો બોલી જેવી લાગતી નહીં ના કા હું તો કોઈ બોલે ના હો મુનો માદરી કો આઈ બેઠે એટલે તમારે કોઈ લેવાનો કે ના લેવાનો રસ્તા પડી તો પણ કોઈ કે બોલી ધ્યા મિયા ને તો કોઈ કાકા લે પછી એમ આ હેડા મારો દે હું ભાવ રાખે છે એટલું કહી દે હેડો આ પતિંગ રહ્યો ને 9 રૂપિયાનો એક પતિંગ છે બતા આ બાદ લાવજો આ બાજુ ઓ જે ખાસા બાદ પેલી બાજુ દેખાઈ જાય તે દેખાય ને હા મૂળખ દેખાય નહીં વેર્યું નહીં શરમ આવશે દોતા આમાંથી પેલી બાદ દેખાતો તો રૂપિયામાં જ વેકાય કોક ભલી વડા જો મેણિયામાં પછી જતો રા તું જતો રા નહીં ધંધો કરો માણે અત્યારે ફોનમાં ચોથી હેડ્યો આવ્યો દાને બગાડવા અને ઉનાવ કરે તો વેપારની વહી નહીં જવું પડે હો આ મારો ઇલાકો હા ઇલાકો આ સાઈડથી તમારો પેલ મકસદ આ સાઈડ નહીં ઇલાકો તમારો એટલે બરોબર પડતું પલું પડાઈ જાય એટલે તમે જિંદાબાદ થઈ ગયા હાર મારો આ કાગળનો ભાવ થક્યો કાગળના 15 રૂપિયા રાસ્તાને પોહે અને લુખ દે હાથ ફાટી દો એટલે હાથને એ લુખવાના પતિંગ સરાવાનો આટલું ખોન ના હોય આ બાજુ એક આવી બોલી રાશી દાતરા જેવી કોઈ વેપાર થયો કે નહીં પછી એટલે તો મગજ બગડ્યો હતા ને 7 વાગ્યાનો આવ્યો છું ને 10 વાગે પણ 1 રૂપિયાનો ધંધો નહીં કર્યો રૂપિયાનો નહીં કશું નહીં થાય ને વાળી જતી રહો પડે હું બોલશો તો હો સમજ્યા એટલે હું કરું કયો આ બાજુ એટલે વેપાર તમે પોરગારો મત ખોલે તો પણ વેપાર કરવાની એક રીત હોય સમજ્યા જો આ પતિનો હાથો ભાવ મને કહી દેજો હાથો ભાવ હું કહી દો એ મૂંઝવણમાં નહીં રહેવાના કે સમય જા પછી હાસો ભાવ કે તો પાછો આવી રહ્યો પાછો બધાનો ગમમાં વાતો કરો તો મારા ડખો થાય તો કે 45,000 રૂપિયાનો માલ લાવ્યો ને હાઈડ કરવાના ચીજ ના થાય પછી આ બાજુ આવે પૂછ નહીં કરો બધા હા શું કહી દો હું ભાવ કહી દો આ રે પતિંગ છે ને આપણે 5 રૂપિયા વેચવાનું જોઈ લીધું હોપડો મારી વાત હું વેપાર છું આ 5 રૂપિયાના 3 રૂપિયાના પતિંગ છે પણ કોઈ લે હે નહીં એમ કરો હું આવું ને એટલે તમારા 8 રૂપિયા કહેવાના પેલાના 15 રૂપિયા કહેવાના ફિરકોના ડબલ ભાવ કહેજો હું આવું એટલે અને બીજો કોક આવે ને એટલે તમારો 5 રૂપિયાના 8-7 રૂપિયા કે લઈ લેવાના મને કહેવાના 10 અને બીજાના કહેવાના 5 એટલે પેલો ધણી ફટ દે લઈ લે પણ એક શરત હોય તો હા અડધો ભાગ મારો બોલો નકર પેલું પર તમને કોઈ ધક્કેની સારા ગેલ દીધો હા અને સમય જતા વાર નહીં લાગે ને પાછું અડધો ભાગ લેવાની વાત કરે હા ભાઈ તો જો અડધો ભાગ લેવાની વાત કરે અડધો તો ના શર્ટ થાય એટલે પણ હાર હેડ એમ કરજો મને ઉત્તરાયણમાં ઉડાડે એટલે પતંગ કાલ દે હા પતંગ કાલ દે પતંગના ફિરકી બે હાલ દે પણ જો હું 45,000 રૂપિયાનો માલ લાવે ને પણ માર હાઈટ થવા દઉં અરે 45 લાખ થઈ પણ થઈ શાંતિ રાખો હું જાઉં અને ગમે તે આવે
એટલે હું સાઈડમાં આવી જાઉં બરોબર હા એ તમે એવું લાગે ને આ ગન્ના પાસે દબી દો અને પોકા એટલે હું આવી જઈ બરોબર ને હા હા, પણ જો ફક્યા ને તો પાછું 45 નો માલ રહ્યો ને 45 રૂપિયામાં વેચાઈ દેવડાય પાછું બનું હા એક બોલી રાખજો ચલો આ ગેલથી કરી દીધો ઉતરણ નો સેટિંગ કરી દીધું ઉતરણ નું જોઈ જલ્દી મફત ઉતરણ નું સેટિંગ કરી દે બધા પતિંગ સકા જત રહી દરમ મખી દીધું તને કોઈ આવ્યું નહીં માર તો પતિંગ ને દોરી નહીં પતિંગ સકા હું એ જોત પણ મારું સારું આ ની દુકાન દેખા કોકની દુકાન કરી હો કાકાએ અરે ફિલકે દેખો હી ફિલકી દોરી હોય લઈ જાદે મને પછી પેલો બધા ભેગું પતિંગ સકા જમું એ અને કાકા જોડેથી દોરી લઈ લેવ ને તો બધાનું ગોમમાં કાપી ગાલ ચમચો અમે ચાઇના દોરી તો બંધી છે એટલે તો ચાઇના તો કોઈ લાહે નહીં હવામાંથી સારી ચોકલી અરે કાકા બોલો બોલો ભાઈ બોલો ઉભા હવા દોરી નો પતિંગ નો પતિંગ ને હા પતિંગ દો મસ્તી એને સસ્તા એ પાછા જો મસ્તી તો દેખાય તો 6 રૂપિયાનો એક પતિંગ 100 રૂપિયાનો એક પતિંગ હોતો યાર આ પતિંગ માં સાર ખંભાત ના પતિંગ ખંભાત ના કોઈ જેવા તેવા નહીં ભાઈ તો એ ખંભાત ના હોય કે ગમે તેના જ ના હોય સકાવાનો તો આપણે ઘેર હી તે ઘેરા સક કતાનું કોઈ ચો સકા તલામો સકા તાન પસવારી એવી રીતના ભાવ કયો નો ભાઈ તો જેટલા જો મને લાગે ગ્રાહક તો આવી ગયું છે પણ પેલો ભાઈ આવે તો મારે કોઈક સેટિંગ થાય કા કાકા પતિંગ તો આ હારો પણ હું ભાવ હરખો કરો યાર તમે આ 15 રૂપિયાનો એક પતિંગ છે 15 રૂપિયાનો હોતો યાર 5 રૂપિયા આલુ બોલો ને પોસમાં ના આવે ભાઈ હો પોસમાં તો મોકો પડે કે પાછું અરે હેડો 100 રૂપિયા આલ દે ગણી હેડો તમારું એની કે મારું એની 100 રૂપિયા ગણી આલ દે બરોબર હા મને લાગે છે કોક આવ્યો લાગે છે કોક આવ્યો લાગે છે કાકા હા હું ભાવ નાખ્યો છે પતિંગ નો ભાવ છે પતિંગ ના 20 રૂપિયા ને 15 રૂપિયા ને આ કાકા નો ભાવ છે કાગળ ના 20 રૂપિયા 20 લીધ્યા ચલો 20 માં લીધ્યા આ મેણિયાનો શું ભાવ છે મેણિયાનો શું ભાવ છે મેણિયા ને હા આજે 22 રૂપિયા વાળો છે અરે લીધ્યા કાકા બાવ્યો તો હું વાંધો છે લીધ્યા કોઈ કમી ઓછી છે પૈસા ની હતા તો ભાવ થાય લીધ્યા અને કહેતા હોય તો બધું લઈ જાઓ ના બધું ધંધો નહીં કરવાનો મારા એવું હા બીજા જોઉં છે એટલે બે ચાર હેડો પેલો કાકાને 20 રૂપિયા પતિંગ બેસી માર્યો તને 13 રૂપિયા કિતા તો એમાં પડતો તો ને 20 રૂપિયા પતિંગ લઈ જાય લઈ લે કે પતિ જાય કશું નહીં મળે હા હા એ તો લઈ લઉં હું કાકા એમ કરો બધું લઈ લેવો હેડો ના ના બધું નહીં આ ભાઈ લેવા આવ્યો તો પતિંગ નહીં લેવા પડી ને એવું છે મારે એક લોનસ પતિંગ લેવાને મારે લેવાના કોઈ એવું હારું એવું જે લેવાય અલગ કે અમે ચો ના પાડીએ એ ઉતરણ જ કરવા છે ને આ કાઢી લે હારું લીધા મેં તો લીધા એમાં પેલા આવ્યો ના લ્યો પેલા હેડો હાઉ તે કાકા આવી બેસજો બે આ પતિંગ ઉડી જાય ને ઓ લાગજો હા હા ઓ ધોની હેડો જલ્દી કરો ને પણ બધા લઈ જાઓ હા બેઠો કાકા ફટોફટ કરો ને માથે મોડું થાય એ ભાઈ પતિંગ લેવા તો લઈ લો કે હા હા લઈ લેવ ગમે લે ઈઓનો હિસાબ થઈ જાય એટલે પછી મારા કરજો હા હા એ કાકા એ ભાઈ ફટફટ હોઠ હા હા જપો જોવા દે લઈ લેવ એ જોજો ઘેર જઈને યાર જોવા આ બે લીધ્યા જા તમે ફટાફટ માં આજે હું ઘણી કાઢું અને બીજા આ બાદ તઈ રાખો લાડ બસ આ પોસ રાખો પછી બીજા પોસ લઈ જાય બરોબર ને હવે પોસ પતિંગ લેવા આવ્યો તો 4 અઢીએ સાડી હતી અરે લેવાના તો વધારે હતા પણ બીજા ડિઝાઇન વાળા આવું એટલે પછી લઈ લે હું માલા હાજ કે નવો એ કાકા 100 રૂપિયા દેજે 100 રૂપિયા દે 500 ઈ છૂટા હી આમાં છૂટા તો ધંધો તો કર્યો નહીં પહેલી બુની તાઈ જાય હા તે ભાવ સમજી ના લો તો થાય બુડી લ્યો બસ આવજે જા હા તે પછી આવું હું માલ લેવા બરોબર ને જોઈ કા જોઈ ને પણ થોડી ખોટ આવી છે એમ કહેવાનું કે હોનંગ લ્યો હતો જ મળી નકર નિયાલો ના પોસ પોસ નંગ પણ કાકા એવું ના કરાય જો ફોન કોઈના પણ પરિસ્થિતિ ના તો ફોન ના લે પાછો પાછા ગોઠવી દો બરોબર પાછો હું હંતવ છું જોઈનો વેપાર આ રીતના થાય અને ખબર જો હું છું ને ખાલી ઓમ કરું કા એટલે તમારા આઈ જવાનું હો સમજી જો માં તો રોજ નું થઈ ગયેલું બરોબર સમજી જો પણ જો મને હાલવાના ભૂલી ના જતા પાછા હા હલવાના શીખા બધું હવે ને તોડી
હાલવાના છે લે, વેપાર તો છો કે નહીં કેવું અને ફટાફટ કરવાનું હા. મને આ કલવાનો પાછો નક્કી આ નિમના લાગે કાકા હાલો થઈ જાય છે હો. હા. મને આ કલર અને આ વખત તો ભાવ ટાઈટ જ કહેજો હો ને. હા, ટાઈટ જ 10 રૂપિયા, મેણિયાના 10 રૂપિયા મને 20 કહેવાના કાગળના 15 કહેવાના મને 30 કહેવાના બરોબર ને હા. સમજી જા ને સમજો કાકા અને ફીર કે ન કરો વેપાર ના કપસ હોમ ન રહેશે બધું હો ને ફિર કેવા સવાની છે કાકા હંતવ છું હું હો હા તો કાકાને ચો ખબર છે પતંગ વધી તો લઈ જાય કે પછી બધા પતંગ એસી મારવાના છે એને ઠંડ ગોપાળા રાખવાના છે આ જોખમ ને ઓલું બનાવે છે પણ પતંગ વધે તો લઈ જાય કે પછી હે બીજું ઘર કે માવા કઈ આવતું મને લાગે કોકતા હે પીવા જતો તે આટલા પૈસા વધે એવું લાગે માં ઉતરણ આવતા આવતા પૂરું થઈ જાય ના કરતી પેલા પતિંગ લઈ લ્યો પછી હું જેટલા વધુ ને એટલા પછી વધુ ના આવે દેખાય જ ખરી પતિંગ ની દુકાન કાકા એ કાકા હું જોવા ભાઈ હું ભાવ પતિંગ નો તે મને પકડને પતંગ ફાટી દો પાછો હો જે મારે એટલે હું કહું મેં તો તમને પી એવા લાગે પી દેલા કાકા આ પતંગ છે 10 રૂપિયાનો છે 10 રૂપિયા વાળો એક તો પવન નહીં શકતો સારો દેખાય પતિંગ ખાવાનો નહીં પતંગ આ તો મેં પેલું જોઉં હોઠી એનો કેટલા રહ્યો મને લાગે માણસ કેટલા રહ્યો મારો માણસ તો પતંગ તો હારા છે હો પડે લાગતું નહીં ઓમ પણ આ ફળ રતો કાગર ફાટી જાય ને ગેરંટી ખરી કાકા ના બળ એ કાકા દુકાન ખોલી છે હા દુકાન ખોલી છે તો પતંગ લેવા છે તે હું ભાવ રાખે છે પતંગ નો ભાવ છે ભાઈ તો અમુક ભાવ અલગ અલગ છે હા, હા, વાંધો આ નહીં. પતંગ છે ને હા. આમ તો સસ્તો તો પણ 12 રૂપિયા ખાલી ઓહો પણ આ તો ભાવના કે 12 રૂપિયા હારું હારું કહેવાય ઓહો હો 12 રૂપિયા જેવું આવે છે લા આ વાત બતાવજો મને શાંતિરા ભાઈ હું મારો માલ લીધો છે તો શાંતિરા આપણ માં તમે લ્યો કે તે દુકાનમાં માળા કોઈ દેખાય છે પતંગ પતંગ એને એવો તો હાલ લાગે છે. આ પતંગ તો આ પતંગ છે 22 રૂપિયાનો એક કાકા આવો ને તને કોઈ જેવો તેવો નહીં એક ને ત્રણ અલી જા કાકા લ્યો બીજું કોઈ કાગળ નું બતાવી હેડો કોણ ભાવ છે ઓનો ઓણ ઈનો મારો દેખ મન છે ઓણ ભાવ છે આર્યો ને આ 25 રૂપિયા ખાલી 25 રૂપિયા અને ખંભાતનો માલ કોઈ જેવો તેવો નહીં પાછો ના ના દેખાય છે લખેલું ખંભા છો દેખાય છે બીજું એ મને બતાવજો આ બતાવ અરે આ ભાઈ તું ચોખ્ખું હોય એ કે જો. ભાઈ મારો માલ લીધેલો છે અરે કાકા આ બોર્ડ નહીં મારેલું છો જોખમની દુકાન કોઈ જેવી તેવી નહીં પાછી એ હાર તો મારો પછી કરી દે ઓણા તે લેડો હો પછી તમે પેલા આવો તો લઈ લે તો ફટાફટ લઈ મને મારી હિસાબ કરતો ભાવ હા. મારે તો આ બધા લઈ લે આપણને વ્યાજબી ભાવ તમને હું પતંગ લેલક તમને સસ્તા હાલ હું પેલા ભાઈને 22 રૂપિયા કીધા તો આ પતંગ લેવા તૈયાર થઈ ગયો તમને 10 કીધા તો આ તમે રોજ દારૂ હો તમે પણ મારું શું કેવું છે બતા લે 9 કટ 9 ના મતો ના મેળ આવે અમે સમજો કે બધા તમે આ ફીર કેમ બધું કેતા તે પોસ્ટર લે છે કાકા ના આવે તો પછી બધા હું લઈ જાઓ ના લેવા આવે જો તો રૂપિયા હોલે આમ નહીં કરો તમે ભાઈ રૂપિયા હોલે નહીં આમ કરો કાકા લઈ જાઓ 20 હા, રૂપિયા હા. બતાવો આ જા દેજો તમે લેવાના નહીં હા 20 રૂપિયા લઈ જાઓ લઈ હું તાન. કાકા 20 રૂપિયા બધા લઈ જાઓ લઈ જાઓ મીજે જો મે 10 તો માર લઈ જાણા બધા પતિ એ કાકા આ તમારે જલાવી મેલો આ ભાઈ પેલા લે ભાઈ પેલા આ તાઈ રામ હાથી હોતો નહીં એટલા એ લે આજો અલ્યા માળા સિયા લ્યો કે આ પણ માં જોવા તો દેવો મને અરે જો કે યાર તમે આલ્યા મોણસો ચોથી કાકા બધા ભાવ કરજે હડો કેટલા થાય વજન ઉપર કરી કાકો લઈ લે હેડો વજન ઉપર આલો વજનનો ધંધો નહીં કરવાનો કા કે વજન ઉપર આલો એ કાકા તમે વચ્ચે બોલ નહીં કરો કે યાર હા હિસાબ કરી દઈએ હેડો મરવા દે ફટાફટ કરો ને કા 20 રૂપિયા હું લઈ લઉં ફટાફટ એક કરો હડો એ બધા પેક કરવા મોડે છે પછી મારી વિતરણ રાયું લાગે છે અરે કાકા ફિરકી લે હેવાને ફિરકી ફીરકી લેતા એમની મહેનત સગાનો પતિ માર ઘેર થોડા આ તો માર ઘેર બે ફિરકી લાવો ભાઈ તો ફિરકી બતાવજો હું ભાવ તો ફીરકી એ કરજો પેલી મોટી ફીરકી આ ચશ્મા હું ભાવ છો નો આ ફિરકી છે હા 400 રૂપિયાની લીધી અને હા, આ તો- ફિરકી છે
1250. આ બદલો હા તો મારે લેવાની છે. કાકા કોઈ વાંધો નહીં, એમાં તો નોની ફિરકી થાય લે. પછી પેલી નોની ફિરકી બતાવો. અને આ મોટા મોટી ફિરકી એ ઓયલા મને તમે ઊભી તો રહો મને મને. જોવા દે તમારે કોઈ લેવા છીએ ઓછાણા ખાવાની? હા શું ભાવ છે? આઈડિયા 2501 રૂપિયો. અલ્યા માણા પહોંચાવા દો. 2200 માં મારે લેવાની હા ઈ ફિરકી. બોલો કાકા કેટલા છે? પણ એક વાત, એક શરત, પેલા પતંગ માં કાગળિયા જોઉં તો આ બધા પતંગ લેવ નક ના લેવ. પેલી ફિરકી ને બધું મારે જોવા. કાકા લાવો કા આપણો પેલું કોમ થઈ જાય તો મને ખબર નહીં અલ્યા પડતી. વેપારી તમારું તો કોમ થઈ ગયું મારા લીધે, પણ મારે તો સકાવા લઈ જાવ પછી ને. આપણા પડાય બીજા હિતા ને ભૂલ્યા તમે ગભરો હોય હતા ને. હા શું કહો? હા શું કેવું મારી હાહુની છોકર ખોટું બોલતો હશો ખમ? હા હું જીવતો હી કે પછી જીવ તો શીખતા ને કોઈ ના કે પછી હા હું છોકરા કાકા કરે એટલે કોકડા ખોલા કાઢો. હા દુનિયા હેડો. લે ભાઈ ચલા દે હિસાબ કરાવવાનો. ઉસક કર નાખો ઉસક. મારા કશું ના નહીં ને, માં કોઈ ના નહીં ને. અરે સર કાકા તાને પતિંગ જોઉં તમારા. એમ નહીં ના હોય તો હું સાથી રહું, પછી ના હલવાવો તો. એ ભાઈ આ પતિંગ નહીં, આ બધો ભેગો હિસાબ કરવાનો. આ પતિંગ ની એક છે તમ તમને ખબર છે? મોગો પતિંગ આવી રહ્યો છે. કેમ? રવિ એટલે હું? રવિ આ પતિંગ રવિવાર જ માલા પાછો. રાત તો શનિવાર છે, આમ આજ હાલ દેખતે આમ કાલ રવિવાર ના મારે માલા તો આ પતિંગ રવિવાર જ માલા. આ પતિંગ તો એક જ રાય. આ પતિંગ આ એક જ. બધા આટલા બધા લઈ લીધા ને અમે એક પતંગ કાજી હોય એમ કરો તમે. ફટોફટ હિસાબ કરાવો, પછી મારો હિસાબ મોકલી દેજો, બરોબર? હું હા, નીકળું છું. હા, હા. હા. કેટલા છે? તમારા બિલ બન્યું હા 35,000 રૂપિયા. મી પીજો તમે તો નહીં પીજો ને. પણ માર કેટલો બધો લીધો કાકા, કિંમતો થાય કે તને? હાલે આડો મુઠી વાંજી આનું લે લેડો. મેં બધું થઈ ગયું મારા મારા ટાઈમ થઈ ગયો. એ કાકા, ઓ કાકા, હા આપણા પેલા 400 બાકી હતા તે શું થયું? આ પતિંગ તો બધું પૂરું થઈ ગયું. હા આપણે 400 નું કર્યું. જબકો ભાઈ સાહેબ આમાં આગળ આગળ જવા દે. હેડો તમે આમ જાવ હાલ કાકા તમે. બે શાંતિ જો ચાય પરાની હો કા હા. હસવીને ઘેર જાજો મેં પાછા. કોમ આપનો પીજો, અમે એટલો બધો નહીં પી જતા. વાત કરો. કાકા, આપણે નતું કીધું દોરી પતિંગ લેવાનું હા? માર તો આજ તો મારો છોરો ખુશ થઈ જાય. બાપુ પટિંગ કાકા, આપણે પેલા 400 નું થયું પતિંગ તો તઈ બધા આવી દીધી. આ જે ચાર થોલ્યા અરે પેલા હું નતો આવ્યો બધો પેલો. હવાળામાં આવે તે 10 વાગે. હા એ તો તારા 400 સમા હતા ને એમ તો મેં ના આવે તો પતિંગ પતી જા. અમારથી સાલા કાવતી સાલા લઈ જજે લોઈને. અરે પણ પતિંગ તો લાવવા પડી કે મારે. તમે તો આવી દીધી પણ મારે નહીં લાવવા પડે સકાવા ઉતરણ ઉપર. એ તો લઈને જઈએ તને વાળામાં કીધું નતું તને લેવાનું. જેટલા જોતા હતા એટલા લઈ ગયો તો હવે પતી ગયા એટલે દવા નહીં અમે લેવા પતી ગયું. આવતી સાલા ના ના 400 સમા હે ને 500 ના પતિંગ આલ દે નાટ. હા તે હાલ દેવા પડી પાછો. આમાં ઝાક દે પાસે. એ હારું અત્યારે જાઉં પાછું. ઓ મારે 400 ખાઈ ગયો પણ પેલી વખત નહીં મેલું પાછું. હવ ભલે 500 કી દે પણ 600 ના પતિંગ લઈ પાછો હું. ભલે 400 બાકી કી. હવ પેલા સવારે ચો ખબર આ 50,000 નો માલ લાવે માલ વાળો જો કોથો મારા અને આ 400 લેવા આવ્યો છે. આ તો જોખમ કહેવાય. બોલ્યા પછી ફરી જાય પાછો ખબર નહીં ઓને. એક પેલો કાકો વાટ જોઈ રહ્યો હા ગન્નાળામાં બેઠો બેઠો તમારે કે પતિંગ લેવા છે. પતિ જો મેરો લઈ ગયો જોખમ નું કામ થઈ ગયું ભાઈ. એઓને જો ખબર છે. ચો પડે દુકાન લે ને. અરે કાકા હું તો ઘેર જઈને પાછો આવું છું. ના 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 હા કાકા, તમારી દોડતમાં ખોટ લાગે છે મને. હા અરે પતિંગ ઘેર પર હતા ને પતિંગ લઈને આવું છું. કાલે પાછું ખોલવાની દુકાન ફેર પતંગની વાત નહીં, તમે આજ મને હું વેપાર કરી આલ્યો અને તમે આજ આ દુકાન વાળી નાઠો છો એટલે ચલો મારા પૈસા કાઢો હેડો. પૈસા કાઢો મારા હેડો. અમે કાલે નહીં આવો. કાલે ધંધો કરવાનો હતો કોઈ ચોક્કસથી. ચોક્કસથી મારી હાવની છોકન કાલે બીજો માલ લાવવાનો હોય. આ ધંધો થયો કા પેલી તો કમિશન કાલે વધારા લે પાછો અને કબાણ જો કમ બોલ્યા પછી બીજું બોલતો નહીં કાકા. જો કાકા
તમારી બોલી પડી સોને પણ તમે હા હું ત્યાં શોખન કહો એટલે હું જવા દઉં બરાબર સારું પણ કાલે હોય આવી જજો બધા હું જીવન કે પાછું ખાલી ખાલી હમણાં રહેશે તમે કાલે ચો ધંધો કરવાનો પતી ગયું છોકરાનું કામ થઈ ગયું છે